ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને કચડી નાખ્યું એક તરફા. ઘણા બધા લોકોને લાગતું હતું અને આપણને પણ મેચ પહેલાંની આપણે વાત કરીએ તો એવું લાગતું હતું કે સાઉથ આફ્રિકા 70% તેમના, કેમ કે એક પણ મેચ એ લોકો હાર્યું નહોતું આ વર્લ્ડ કપમાં. ત્યારે વર્લ્ડ કપમાં આવી નોકઆઉટ મેચ હોય ત્યારે ન્યૂઝીલેન્ડ સાઉથ આફ્રિકાને યાર આવી જ રીતના હરાવે છે. 2015નું વર્લ્ડ કપ આપણે લઈએ, 2015માં ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા બંને સામે સામે હતું. ત્યારે તો એબી વિલિયર્સ તેમના પ્રાઇમ ફોર્મમાં હતા એ વર્લ્ડ કપમાં. એક મેચમાં તો 50-60 બોલમાં 150 રન માર્યા હતા તેમને વેસ્ટ ઇન્ડિઝ સામે. એબી વિલિયર્સની વાત કરું છું. એ જ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા સેમીફાઇનલમાં, ત્યાં પણ ન્યૂઝીલેન્ડે બીજી જ બેટિંગ કરતા હતા અને ચેઝ કરી નાખ્યો હતો. સાઉથ આફ્રિકાને બહુ નામના પ્લેયરો બહુ રોયા પણ હતા ભાઈ એ મેચમાં. એલબી મોર્કલને તો ભાઈ પકડીને લઈ જવો પડ્યો હતો, એવું થઈ ગયું હતું. મતલબ કે યાર એ લોકો એબી ડિવિલિયર્સ ત્યારે એવું કીધું હતું એ મેચમાં કે અમે 100% 150% અમે આપ્યું હતું આ મેચમાં, પણ તો પણ અમે જીતી ના શક્યા. એ લોકો એ બી ખૂબ જ આંખોમાંથી આંસુ આવી ગયા હતા તેમને પણ, અને પૂરી ટીમ જ યાર ઉદાસ હતી ત્યારે. આજે આપણે તો અત્યારે આજની વાત કરીએ કે ન્યૂઝીલેન્ડ ને સાઉથ આફ્રિકાની મેચ હોય એટલે ન્યૂઝીલેન્ડ ભાઈ સાહેબ આવી રીતના જીતે જ છે. એ લોકોને યાર ખબર છે કે કલકત્તા જેવી ઈડન ગાર્ડનમાં તો રન યાર 200 રન તો તમને જોઈ, અને આ મેચમાં તો 200 રન હોત તો પણ યાર જે પાછળ ખેલાડી ઊભો છે યાર 33 બોલમાં 100 રન, 13 ઓવર આજુબાજુ ચેઝ કરી નાખ્યું. 200 રન હોત તો બી એ 2-3 ઓવર પડી રહે. પણ શરૂઆતથી જ યાર બેક ફૂટ પર હતું સાઉથ આફ્રિકા. મેચ પહેલા તો યાર ફ્રન્ટ ફૂટ પર જ હતું કે એ તો જીતવાના જ છે, કેમ કે એ જીત્યું હતું. એક પણ મેચ નથી હાર્યું આ વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા, એટલે આપણે બધાને એવું લાગતું હતું. પણ યાર સામે ન્યૂઝીલેન્ડ એમની માટે હોરિબલ છે. તો ચાલો આપણે શરૂઆતથી વાત કરીએ. ભાઈ ટોસ થયો ને ત્યાં જ થોડોક 20-30% તો આમથી આમ થઈ ગયું. ભાઈ ન્યૂઝીલેન્ડ ટોસ જીતો ને બોલિંગ કરી તેમણે. તો માર્કરમે ભાઈ સાહેબ આ વર્લ્ડ કપમાં ધમાકેદાર જબરદસ્ત ઇનિંગો રમી છે, અને આજે પણ તેમના બેટથી એવી જ આશા હતી કે મોટી ઇનિંગ આવે, નોકઆઉટ મેચ હતી, મતલબ સેમીફાઇનલ. પણ આજે 20 બોલમાં 18 રન આવ્યા તેમના બેટ પરથી, 1 4 અને 1 6. આમાં તો એક કેચ પણ છૂટ્યો હતો એડિયન માર્કરમનો. તો એ કેચ છૂટ્યો તેમનો કોઈ ફાયદો ઉઠાવ્યો નહીં. પછી ક્વિન્ટન ડિકોક 8 બોલમાં 10. ડિકોકને યાર આજે મોટી ઇનિંગ રમવાની જરૂર હતી. આટલી બધી મોટી ઇનિંગ એમના બેટ પરથી આવી નથી આ વર્લ્ડ કપમાં, અને આ લગભગ એમનો લાસ્ટ વર્લ્ડ કપ જ હતો ડિકોકનો. આ મેચમાં તો તેમને યાર રમવું પડે એમ જ હતું, પણ નથી આવી તો ન આવી યાર. 8 બોલમાં 10 જ રન. મેચ જે આવી સેમીફાઇનલ અને નોકઆઉટ મેચો હોય તે ભાઈ સાહેબ તેમના જે જૂના પ્લેયર, અનુભવી પ્લેયર, એ જ્યારે મોટી ઇનિંગ રમે ને ત્યારે જ તેમની ટીમ